રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સુરત જિલ્લા પંચાયતની 5 બેઠકો સાથે બારડોલીમાં તાલુકા પંચાયતની 20 બેઠકો અને નગરપાલિકાના 9 વોર્ડમાં મતદાન ચાલી રહ્યું છે। વહેલી સવારથી જ મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હીટવેવ વચ્ચે પણ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા મથકો પર પહોંચી રહ્યા છે। મતદાનના પ્રારંભ સાથે જ બારડોલીના વિવિધ મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે। ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પીવાના પાણી અને તાત્કાલિક સારવારની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ મોટા પ્રમાણમાં મતદાન મથકો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સાથે જ અન્ય નાગરિકોને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે। નમસ્કાર, મારું નામ ડોક્ટર સ્મિત નીતિનભાઈ રાણા છે। હું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા રિસર્ચ અને પોલિસી સેલમાં કાર્યરત છું। ઝેડારી એસોસિએશનનો પૂર્વ મેમ્બર છું ભારત સરકારમાં। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તો મારું તમામ લોકોને આહવાન છે કે પોતાના ઘરેથી નીકળો અને આ ચૂંટણીના પર્વમાં ભાગ લો અને નરેન્દ્ર મોદી સાહેબે જે ડેવલપમેન્ટની પોલિટિક્સ આપી છે, વિકાસની રાજનીતિ, કે બીજા બધા મુદ્દાથી ઉપર ઉઠીને પોલિટિક્સ ઓફ ડેવલપમેન્ટ, એમાં ભાગ લો। કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહુ મહત્વની ચૂંટણી હોય છે। આ તમારી નજીકનો તમારો પ્રતિનિધિત્વ ચૂંટવાની આ ચૂંટણી છે, તો આ રજાનો દિવસ નથી। પોતાની જવાબદારીનું પાલન કરો, મતદાન અવશ્ય કરો અને મતદાન કર્યા પછી તમે આખો દિવસ એન્જોય કરો। હું તમામ લોકોને વિનંતી કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરાવે અને આ ચૂંટણીમાં ભાગ લે। ભારત માતા કી જય। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।